મહેસાણાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરના દર્શન પથ પર ધારદાર છરા સાથે રીલ બનાવી કાયદાનો ભય ફેલાવનારા માથાભારે ઇસમને પોલીસે પાઠ ભણાવ્યો છે। પેજર ગામના નાનસંગ ઉર્ફે પિન્ટુ સોલંકી નામના શખ્સે પવિત્ર યાત્રાધામમાં હથિયારનું પ્રદર્શન કરતી રીલ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ બહુચરાજી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીને જે સ્થળે રીલ બનાવી હતી ત્યાં લઈ જઈ જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું અને લોકોની માફી મંગાવી હતી। પોલીસની આ કડક કાર્યવાહીથી રીલના રવાડે ચડી કાયદો હાથમાં લેનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। બહુચરાજી પોલીસે શખ્સને પાઠ ભણાવ્યો હતો, જે સ્થળે તેને રીલ બનાવી હતી ત્યાં લઈ જઈ ઉઠક બેઠક કરાવી હતી। सालों पकड़े वीडियो बनाया तो मारी भूल थी गई। मारा वीडियो कोई बनाओ नहीं, हूँ माफी मांगू माटे हूँ माफी मांगू कभी कोई वीडियो बनाओ नहीं। કરીશું સમાચાર સંકેત અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સંકેત, શક્તિપીઠ બહુચરાજી મંદિરના દર્શન પથ પર આ શખ્સે ધારદાર છરા સાથે રીલ બનાવી, જો કે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, વિગત જણાવશો? વાત કરવામાં આવે તો બહુચરાજી તાલુકામાં જે માતાજીને મંદિર સુધી જવાનો જે પથ આવેલો છે તે પથ ઉપર રીલ બનાવવાના ચક્કરમાં યુવાને પોતાનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો। તેમાં ધારદાર છરા સાથે જે વિડીયો હતો તે વાયરલ કરવાનો પ્રયાસ કર્યો હતો। જે આ વિડીયો વાયરલ થતાની સાથે જે સ્થાનિક જે પોલીસ હતી તેને કાયદાનું ભાન અપાવવા માટે તેને તેના ગામ બેચરમાંથી જ તેને પકડીને વધુ તજવીજ હાથ ધરી હતી। જે સમગ્ર બાબત હતી એ જગ્યા ઉપર જ જે જગ્યાએ રીલ બનાવી હતી તે જગ્યા ઉપર તેને ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન કર્યું છે। તેમાં હાલ પોલીસે આરોપી છે તેની સામે દંડનીય કાર્યવાહી કરવાનું હાલ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે। જી, આભાર સંકેત, માહિતી આપવા માટે।